फ्रेंड्स, आज આપણે શીખવાનું છે કમ્પ્યુટર સ્ટાન્ડર્ડ નંબર 8 ગુજરાતી મીડિયમ કમ્પ્યુટર પરિચય. કમ્પ્યુટર વિષયમાં કમ્પ્યુટર પરિચય એક ચેપ્ટર છે કે કમ્પ્યુટર એટલે શું, કમ્પ્યુટરનો પરિચય. આપણે કમ્પ્યુટર વિશે જાણવાનું છે. જેવી રીતના આપણે આપણો કોઈને પરિચય આપીએ એવી રીતના કમ્પ્યુટર આ ચેપ્ટરમાં કમ્પ્યુટર આપણને એનો પરિચય આપશે. કમ્પ્યુટરમાં શું શું હોય છે, કમ્પ્યુટરના ભાગો શું શું હોય છે, કમ્પ્યુટર કેવી રીતના પ્રોસેસિંગ કરે છે, કમ્પ્યુટરમાં શું શું આવેલું હોય છે, પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢીમાં શું થયું છે, અને તેવું જ સ્વાધ્યાય અહીં આગળ આપેલું છે. વર્તમાન યુગ આઈટી યુગ કમ્પ્યુટર યુગ તરીકે ઓળખાય છે. જીવનના લગભગ બધા જ ક્ષેત્રમાં આજે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટરનો ઉપયોગ બધે જ થાય છે. સ્કૂલથી લઈને જ્યાં જોવો ત્યાં કમ્પ્યુટર જોવા મળે છે. આથી આપણને કમ્પ્યુટરનો પરિચય કેળવવો જ રહ્યો, કમ્પ્યુટર શીખવું જ રહ્યું. તો ચાલો આપણને કમ્પ્યુટર વિશે જાણીએ. કમ્પ્યુટર એટલે શું, તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. કમ્પ્યુટર એટલે શું? અંગ્રેજી ભાષામાં કમ્પ્યુટર શબ્દ ટુ કમ્પ્યુટર ક્રિયાપદ પરથી આવ્યો છે. ટુ કમ્પ્યુટર એટલે ગણતરી કરવી, ગણવું. આથી કેટલાક એને ઝડપી ગણતરી માટેનું સાધન સમજે છે. ના, આ જે લાઈન છે એ ખોટી છે કે બધા જ વ્યક્તિઓ અને ખાલી કમ્પ્યુટરનું ખાલી ગણતરી કરવા માટેનું નહીં. એ આપણને તો ખબર છે કે કમ્પ્યુટર બહુ જ ફાસ્ટ ઝડપ છે. આપણને આટલું તો આવડી જાય કે 2 ને 2 4, પણ આપણને 60 × 300 નથી આવડતું. તેથી આપણે કમ્પ્यूटर ने पूछीशू. कम्प्यूटर अपने जवाब फटाक देखीने आपी देशे कि हाँ भाई आनो जवाब 1800 है. आई रही. ठीक है, फिर हम આપણે આગળ જોઈશું કે પરંતુ વાસ્તવમાં કમ્પ્યુટર સામાન્ય કેલ્ક્યુલેટરની જેમ માત્ર ગણિત પૂરતું સીમિત નથી. ખાલી એ કમ્પ્યુટર ગણતરી કરવા માટેનું સાધન નથી. તે અલગ અલગ વસ્તુઓ જેમ કે ચિત્ર દોરવા, સંગીત સાંભળવું, રમત રમવી વગેરે જેવી વસ્તુઓ પણ આપણે એમાં કરી શકીએ છીએ. આપણે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ છે, વર્ડ છે, બરાબર, એક્સેલ છે, બધી વસ્તુઓ શીખી શકીએ છીએ. આપણે કશું પણ બનાવવું હોય તો આપણે કોઈને લેટર લખવો હોય તો પણ આપણે લખી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈશું કે શરૂઆતમાં કમ્પ્યુટરનો ઉપયોગ માત્ર મોટી જટિલ ગણતરી ઝડપથી અને ચોકસાઈથી કરવામાં જ થતો હતો. એટલે ખાલી કમ્પ્યુટરનો પહેલાં એવું જ જાણતા હતા કે કમ્પ્યુટર ખાલી કેલ્ક્યુલેટર જેવું જ છે કે આપણે સંખ્યા નાખી એ આપણાને જવાબ આવશે, કામ પતી ગયું એવું. પણ કમ્પ્યુટર એ એવું બધું અંદર કરી શકે છે જે આપણે કરી શકતા નથી. જેટલા ઝડપથી આપણે જવાબ આપી શકીએ એટલા જ એનાથી ડબલ ઝડપથી કમ્પ્યુટર આપણને જવાબ આપે છે. કમ્પ્યુટરનો ઉપયોગ સંગીત સાંભળવા પરંતુ આજે કમ્પ્યુટરનો ઉપયોગ વાંચવા, લખવા, ચિત્ર દોરવા તથા બીજા અનેક કાર્યોમાં કરવામાં આવે છે. કમ્પ્યુટરનો ઉપયોગ સંગીત સાંભળવા, ચલચિત્રો જોવા તથા રમતો રમવા માટે પણ થાય છે. મેં પહેલાં જ કીધું કે કમ્પ્યુટરના અનેક ઉપયોગી છે. કમ્પ્યુટર ખાલી એક જ ઉપયોગ ધરાવતું નથી. આપણે આગળ જોઈશું ઇન્ટરનેટ કમ્પ્યુટરનું વિશ્વવ્યાપી નેટવર્ક છે. કમ્પ્યુટર એ કેવું નેટવર્ક છે તો કે વિશ્વવ્યાપી નેટવર્ક છે. તમારા કમ્પ્યુટરને ઇન્ટરનેટ સાથે જોડીએ તમે કોઈ પણ માહિતી મેળવી શકો છો. તમારા કમ્પ્યુટરને ઇન્ટરનેટ સાથે જોડીને તમે કોઈ પણ કાર્ય કરી શકો. આપણે જો મોબાઈલ ના હોય તો એમાં પણ આપણે યુટ્યુબ ખોલી શકીએ છીએ. કોઈ પણ કાર્ય કરવું છે આપણે કરી શકીએ છીએ. ખાલી કમ્પ્યુટરમાં ખાલી આપણે ઇન્ટરનેટ જ નાખવું પડે છે. પછી આપણે જોઈશું કે દુનિયાભરના ઇન્ટરનેટ યુઝર ઉપયોગકર્તા સાથે તમે સંપર્ક પણ કરી શકો છો. થોડી જ ક્ષણોમાં તમે વિશ્વભરમાં સંદેશની આપ-લે કરી શકો છો. હવે આપણે કોઈને પણ મેસેજ કરી દીધો, હા આપણી પાસે મોબાઈલ નથી, આપણે કમ્પ્યુટરમાં વોટ્સઅપ ખોલીશું, આવી જશે વોટ્સઅપ. આપણે કોઈને મેસેજ કરવો છે, આપણા ફ્રેન્ડને મેસેજ કરવો છે તો આવી જશે ડાયરેક્ટ એને મેસેજ. પછી આપણે જોઈએ
આવી ગયું. થોડીક ક્ષણોમાં તે વિશ્વભરમાં ઈમેલ મોકલી દે છે. પછી છે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. તમે જે કહેશો તે પ્રમાણે જ તે કામ કરશે. તમે આપેલી સૂચના પ્રમાણે તે ડેટા પર પ્રક્રિયા કરીને તે માહિતીને આપશે. ઇનપુટ, પ્રોસેસિંગ ને આઉટપુટ. આપણને આ ધોરણ 5માં પણ આવે છે. ઇનપુટ એટલે શું, આઉટપુટ એટલે શું, પ્રોસેસિંગ એટલે શું. ઇનપુટ એટલે જે આપણે કમ્પ્યુટરમાં દાખલ કરીએ છીએ તેને ઇનપુટ કહે છે. સોરી. કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક નેટવર્ક છે. તમે જે કહેશો તે પ્રમાણે જ તે કામ કરશે. તમે આપેલી સૂચનાઓને ચોકસાઈથી અમલ કરશો. તે ખોટી સૂચના આપો તો તે જ ભૂલ જ કરશે. જો આપણે એને સાચી સૂચના આપીશું તો એ આપણને સાચો જવાબ આપશે, અને જો આપણે ખોટી સૂચના આપીશું તો એ ખોટો જવાબ આપશે આપણને. પછી કમ્પ્યુટરને આપવામાં આવતી માહિતીને ડેટા કહે છે. હવે આપણે આ જે 2x2 છે એ કમ્પ્યુટરને આવ્યું તો એને શું કહેવાશે? ડેટા કહેવાશે. શું કહેવાશે? ડેટા. કમ્પ્યુટરને આપેલી સૂચના પ્રમાણે તે ડેટા પર પ્રક્રિયા કરીને માહિતી આપશે. ઇનપુટ, આઉટપુટ ને પ્રોસેસિંગ. આપણે આ ધોરણ 5માં શીખી ગયા છે ઇનપુટ, આઉટપુટ ને પ્રોસેસિંગ. ઇનપુટ એટલે શું? તો કે ઇનપુટ એટલે જે કમ્પ્યુટરમાં દાખલ કરતા ડેટાને ઇનપુટ કહે છે. ઇનપુટ સંખ્યા, અક્ષરો, ચિત્રો કે અવાજ પણ હોઈ શકે છે. પ્રોગ્રામ કોને કહેવાય? કોઈને ખબર છે? કમેન્ટ સેક્શનમાં તમે મને જણાવી શકો છો કે પ્રોગ્રામ એટલે શું. પ્રોગ્રામ ડેટા પર પ્રોગ્રામ ડેટા પર પ્રક્રિયા કરવા માટે કમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ, ક્રમબદ્ધ અને સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહે છે. હવે ડેટા પ્રક્રિયા કરવા માટે કમ્પ્યુટરને જે વિદ્યા મળેલી છે, તર્કબદ્ધ, ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહે છે. પ્રોસેસિંગ. કમ્પ્યુટર તેને આપેલી પ્રોગ્રામ આપણને ડેટા પર જે કાર્ય કરે છે તેને કહેવાય પ્રોસેસિંગ. હવે આપણે જોયું હતું ધોરણ 5માં કે ઘંટી જે હોય છે, દાણા દળવાની જે ઘંટી હોય છે એમાં આપણે ઘઉં નાખીએ છીએ તો એ પ્રક્રિયાને શું કહેવાય? તો કે ઇનપુટ. હવે જે એ દળાશે અને અંદર પ્રક્રિયા થશે, એ દળશે એટલે એ થયું પ્રોસેસિંગ. અને જે લોટ સ્વરૂપે બહાર નીકળશે એને કહેવાય આઉટપુટ. ઓકે, એટલે પ્રોસેસિંગ ને આઉટપુટ આપણે જોઈ લીધું. તો મેં આઉટપુટ બોલું છું. ડેટા પર પ્રોસેસિંગ કર્યા બાદ કમ્પ્યુટર દ્વારા તૈયાર થતી માહિતી આઉટપુટ કહે છે. આઉટપુટને મોનિટર પર જોઈ શકાય છે અને પ્રિન્ટર પર છાપી પણ શકાય છે. હાર્ડવેર કોને કહેવાય? કે તે કમ્પ્યુટરના જુદા જુદા ભાગ છે જેને તમે જોઈ તથા અળકી શકો તેવા કમ્પ્યુટર બધા જ ભાગોને હાર્ડવેર કહે છે. સોફ્ટવેર. બધા જ વિવિધ પ્રોગ્રામના સમૂહને સોફ્ટવેર કહે છે, જેને આપણે જોઈ શકીએ છીએ પણ કદાચ અડી શકતા નથી. નીચે આપેલી આકૃતિનો કાળજીથી અભ્યાસ કરો. ઇનપુટ, પ્રોગ્રામની મદદથી પ્રોસેસિંગ ને આઉટપુટ. ઓકે, હવે જોઈએ આપણે પાછળનું પેજ. બસ. થેન્ક યુ ફોર વોચિંગ. ધીસ ઇઝ માય વિડીયો પાર્ટ 1. આપણે આવતા લેક્ચરની અંદર કમ્પ્યુટરની ભાષાઓ અને કમ્પ્યુટરના પ્રકારો 1, 2, 3, 4 જોઈશું. બાય બાય એન્ડ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ.